નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લા ડેસર તાલુકાના ઇટવાડ ગામે મકાનની આગળનું અડાડું ધરાશયી થઈ જતા 10થી વધુ મહિલા દબાઈ ગઈ અને ઇજાગ્રસ્ત થઈ. દિલીપસિંહ રાઠોડના ઘેર પુત્રના લગ્ન પ્રસંગ હોય અહીં વડીઓ બનાવી સૂકવવા માટે છાપરા ઉપર ચડેલી 10થી વધુ મહિલાઓ છાપરા નીચે દબાઈ ગઈ. ક્ષત્રિય સમાજમાં લગ્ન પ્રસંગે વિવિધ કઠોળના લોટની વડી બનાવવાની પ્રથા છે. તમામ ઘાયલ મહિલાઓને 108 મારફતે ડેસર CHC ખાતે ખસેડવામાં આવ્યા, જ્યારે વધુ ઘાયલોને વડોદરા SHG હોસ્પિટલ તરફ જવા રવાના કરાયા છે. 2 જેટલી મહિલાઓને ગંભીર ઈજા પહોંચી છે. હા, શું થયું છે? અમારા ભાઈનું લગ્ન હતું તો મહિલાઓ બધી ભેગી કરી હતી વડી મૂકવા માટે. તો બધા ભેગા થઈને વડીઓ મૂકતા હતા 8-10 બૈરા. તો ઉપર અડારા ઉપર હુકવા સારું આવે જાય એવું તો કરે ને, બધી ભેગી થઈ જાય ગાડી. અને આ અડારું છે એની એંગલી ભાગી ગઈ, 2 કકડા થઈ ગયા. અને એની જે લાકડાની જે નાખેલી હતી એ પણ 2 કકડા થઈ ગયા અને બધા નીચે પડી ગયા. અમે એક મહિલાને વધારે વાગ્યું છે, પગે ફ્રેક્ચર થઈ ગયું છે. અને એક અમારા કાકી છે એમને ગાદી માર વાગ્યો છે. બરાબર. બીજા બધાને ઈજા થઈ છે પણ થોડી ઓછી થઈ છે. કેટલા વાગે આ બનાવ બન્યો છે? આ છે અંદાજે 10 વાગ્યાની આસપાસ. બરાબર. અને શું આ લગ્ન છે અહીંયા આગળ? લગ્ન છે. બરાબર. રાઠોડ જ્યોત્સનાબેન ધર્મેન્દ્રસિંહ. અને જણાવો શું થયેલું આ? એટલે અમારે કે લગ્ન છે 5-2 તારીખનું. એટલે અમે મહિલાઓ બધી ભેગા થઈને વડીઓ મૂકતા હતા. વડીઓ મૂકતા અડારું અચાનક જ પડી ગયું નીચે. એટલે અમે બધી મહિલાઓ સાથે બધા નીચે પડી ગયા. અમે 2-3 નીચે દબાઈ ગયા. અમે બધા ઊભા પડ્યા, એમને બહુ નથી વાગ્યું, પણ પેલા જે નીચે દબાઈ ગયેલા ને વધારે વાગ્યું છે. અડાડા ઉપર કેટલી મહિલાઓ હશે આશરે? અમે 10 મહિલાઓ હશે. તો વાગ્યું છે 12 જણને. એટલે બીજા નીચે હતા? ના, અમે બધા એટલે બીજા બેઠેલા હતા અને બીજા બધા અમે ગોલ ઊભા હતા. બરાબર. આ કોની થઈ મેરેજ છે? શું છે? રાઠોડ દિલીપસિંહ પ્રતાપસિંહની ત્યાં લગ્ન છે, એમના બાબાનું. દિલીપસિંહ પ્રતાપસિંહના ઘેર એમના બાબાનું લગ્ન હતું, એટલે વડીઓ મૂકતા હતા માતાજી બાબાના છે એટલે. તો શું થયું હતું? એટલે વડીઓ મૂકતા પતરાનું અડારું પડી ગયું. એટલે ઉપર ચડેલા હતા? ઉપર હતા બધા. હા. બરાબર. તો આ લગ્ન હતું એટલે એવી રીત રિવાજ હશે? હા, રીત રિવાજ. કેવા? વડીઓ મૂકવાનું એવું. તો ઉપરથી બધા અંદર પડ્યા? અંદરથી પડ્યા બધા. હા. શું નામ તમારું? રાઠોડ ગીતાબેન.